હવે વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ નંબર 14 પર જોઈએ. ધ ટ્રેન કેમ ટુ ડેલોય એન્ડ આઈ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. જ્યારે ટ્રેન ડેલોય સ્ટેશન પર પહોંચી ત્યારે લેખક છે ઉપર નીચે બધે જોયે છે પ્લેટફોર્મ પર, બટ આઈ કુડ નોટ, તેને ત્યાં છોકરી કંઈ જોવા મળી નહીં. I opened the door and stepped off the footboard. I was deeply disappointed. હું જ્યારે ત્યાં ન મળી એટલે હું સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉતર્યો અને આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ, હું ખૂબ જ ગભરાઈ ગયેલો. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ, મને એવું લાગ્યું કે હું કંઈક કરું. એન્ડ સો આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર, હું દોડીને સ્ટેશન માસ્ટર તરફ ગયો. એન્ડ સેડ, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર? હા, તમે તે છોકરીને જાણો છો કે જે અહીંયા ટોપલી વેચતી હતી, જોઈ છે એમ. ડુ યુ વોન્ટ ટુ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર? સ્ટેશન માસ્ટર જવાબ છે, નો આઈ ડોન્ટ સેડ, નો આઈ ડોન્ટ સેડ ધ સ્ટેશન માસ્ટર. સ્ટેશન માસ્ટર કહ્યું કે ના, હું નથી જાણતો. હવે આપણે તેના પેરેગ્રાફના ક્વેશ્ચન જોઈએ. નો આઈ ડોન્ટ. whom did the author ask about the girl? The author asks the station master about the girl. The author asked the station master about the girl. લેખક છે એ સ્ટેશન માસ્ટરને ગર્લ મીન્સ કે છોકરી વિશે પૂછે છે. વોટ રિપ્લાઇડ ધ સ્ટેશન માસ્ટર ગીવ? સ્ટેશન માસ્ટરે શું જવાબ આપ્યો? ધ સ્ટેશન માસ્ટર રિપ્લાય છે એનું રિપ્લાઇડ કરો ધેટ હી ડીડ નોટ નો ધ ગર્લ હુ સોલ્ડ બાસ્કેટ ધેર. એને કીધું કે તે એ છોકરાને જાણતા નથી કે જેને અહીંયા જે એ છોકરીને જાણતા નથી જ્યાં બાસ્કેટ વેચે છે. થર્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ધ ઓથર ફીલ વેન હી ડીડ નોટ સી ધ ગર્લ? લેખકને કેવું લાગ્યું જ્યારે તેને છોકરીને ન જોઈ ત્યારે? ધ ઓથર When the author did not see the girl, he was deeply disappointed and wanted to do something. જ્યારે લેખકે છોકરી ન જોઈ ત્યારે તે ખૂબ ગભરાઈ ગયા, આકુળ વ્યાકૃત થઈ ગયા અને એના માટે કંઈક કરવા ઈચ્છતા હતા. હી ડિસઅપોઇન્ટેડ હી એન્ડ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, એના માટે કંઈક કરવા ઈચ્છતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન 15. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. ટ્રેન સ્ટેશનની બહાર જઈ રહી હતી. આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ, હું પ્લેટફોર્મ પર દોડ્યો. એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ ધ કમ્પાર્ટમેન્ટ, અને દોડીને ત્યાં ટ્રેનના ડબ્બા પર હું ચડી ગયેલો. એઝ ધ ડેલોય પ્લેટફોર્મ વેનિસ્ડ આઈ ડિસાઇડેડ ધેટ વન ડે. જ્યારે ટ્રેનમાંથી પ્લેટફોર્મ પૂરું થઈ જાય છે ત્યારે કમ્પાર્ટમેન્ટના ડબ્બામાં બેઠા બેઠા વિચારે છે, એઝ ડેલોય પ્લેટફોર્મ વેનિસ્ડ આઈ ડિસાઇડેડ ધેટ વન ડે, મેં એવું નક્કી કર્યું કે એક દિવસ આઈ વુડ હેવ ટુ બ્રેક માય જર્ની ધેર, હું મારી મુસાફરી એક દિવસ અહીંયા થોભાવી દઈશ. આઈ વુડ સ્પેન્ડ એ ડે ઇન ધ ટાઉન, એક દિવસ આ શહેરમાં હું મારો દિવસ વિતાવીશ. મેક ઇન્ક્વાયરીઝ, પૂછપરછ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ, અને છોકરીને શોધી કાઢીશ. હુ હેડ સ્ટોલન માય હાર્ટ, જેને મારું હૃદય ચોરી લીધું છે. વિથ નથિંગ બટ એ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ, અને તેની મેની ઘેરી આંખો એ પણ આજે પણ નિહાળી રહી છે. હવે આપણે એના ક્વેશ્ચન્સ જોઈએ. પહેલો ક્વેશ્ચન એમ છે કે વોટ ડીડ ધ ઓથર ડિસાઇડેડ? લેખકે શું નક્કી કર્યું? ધ ઓથર ડિસાઇડેડ ટુ બ્રેક ધ જર્ની એટ ડેલોય સમ ડે એન્ડ find out the girl who had stolen
હિઝ હાર્ટ. લેખકે નક્કી કર્યું કે એક દિવસ જર્ની દરમિયાન તે રેલવે સ્ટેશન પર રોકાશે અને સમ ડેઝ થોડા દિવસ માટે એન્ડ ફાઇન્ડ આઉટ ધ ગર્લ, છોકરીને શોધી કાઢશે જે છોકરીએ તેનું હૃદય ચોરી લીધું છે. નેક્સ્ટ, વોટ ડઝ ધ ઓથર સે અબાઉટ ધ ગર્લ? ધ ઓથર સેઝ ધેટ વન ડે હી વુડ ફાઇન્ડ ધ ગર્લ. લેખકે કહ્યું કે એક દિવસ એ છોકરીને શોધી કાઢીશ. ધ ગર્લ હુ હેડ સ્ટોલન હિઝ હાર્ટ વિથ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈસ. હા, લેખક નક્કી કરે છે કે એક દિવસ હું એ છોકરીને ઓથર સેઝ ધેટ વન ડે હી વુડ ફાઇન્ડ, એક દિવસ એ છોકરીને શોધી કાઢશે હુ હેડ સ્ટોલન હિઝ હાર્ટ, કે જેને તેનું હૃદય છીનવી લીધું છે. હા, next, paragraph number 16. In the last few years, I have passed through the Deloy many times. થોડા વર્ષોથી હું ડેલોય પાસે ઘણી વખત નીકળું છું. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો. હું હંમેશા બારીની બહાર જોઉં છું. ટુ સી ધ સેમ અનચેન્જ ફેસ સ્માઇલિંગ ટુ મી. એવું લાગે છે કે એ અજાણ્યો ચહેરો મારા તો સ્મિત આપી રહ્યો છે. બટ આઈ વિલ નેવર બ્રેક માય જર્ની ધેર. મેં મારી મુસાફરી કદી ત્યાં થોભાવી નહીં. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ. મને આશા હતી અને હું એના વિશે સ્વપ્ન પણ જોતો હતો. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો, બારીની બહાર જોતો. ફોર ધ ગર્લ્સ વિથ ધેમ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. બાસ્કેટ જોડે એક છોકરી એ મારી રાહ જોઈ રહી હતી એવું વિચાર આવી રહ્યું છે. I keep hopping and dreaming and looking out of the window for the girl and with his basket waiting for me. એવું હું સપના જોઈ રહ્યો હતો કે છોકરી એ બાસ્કેટની ટોપલી જોડે મારી રાહ જોતી એવું લાગે છે. આઈ નેવર બ્રેક માય જર્ની એટ ડેલોય. મેં મારી જર્ની મુસાફરી ડેલોય પર થોભાવી નહીં. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. હા, હું ત્યાંથી જ્યારે નીકળતો ત્યારે ચોક્કસ તેને હું એવું યાદ કરતો હતો. ફર્સ્ટ ક્વેશ્ચન, વાય ડઝ ધ ઓથર ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો? શા માટે લેખક બારીની બહાર જોતા હતા? ધ ઓથર ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ ગર્લ અનચેન્જ ફેસ સ્માઇલિંગ એટ હિમ. ધ ઓથર્સ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો. લેખક હંમેશા બારીની બહાર જોતા. ટુ સી ધ ગર્લ અનચેન્જ ફેસ, જે અજાણ્યો ચહેરો, સ્માઇલિંગ એટ હિમ, કે તેનો અજાણ્યો ચહેરો તેની સામે નિહાળી રહ્યો છે. સેકન્ડ ક્વેશ્ચન, વાય વુડ ધ ઓથર નેવર બ્રેક હિઝ જર્ની એટ ડેલોય? શા માટે લેખકે તેની જર્ની ડેલોય પર ન થોભાવી? ધ ઓથર વુડ નેવર બ્રેક હિઝ જર્ની એટ ડેલોય બીકોઝ હી પ્રિફર્ડ ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ એન્ડ લુકિંગ આઉટ ફોર ધ ગર્લ વેઇટિંગ ફોર હિમ. તો લેખક એવું વિચારી રહ્યા હતા કે મુસાફરી દરમિયાન ટુ કીપ હોપિંગ, ડ્રીમિંગ એન્ડ લુકિંગ આઉટ ઓફ ફોર ધ ગર્લ વેઇટિંગ ફોર હિમ. નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન, ડઝ ધ એટલે મતલબ કે લેખક છે એ તેને આશા હતી કે અને સ્વપ્ન પણ જોતા હતા કે છોકરી તેની રાહ જોતી હશે. થર્ડ ક્વેશ્ચન, ડઝ ધ ઓથર બ્રેક હિઝ જર્ની એટ ડેલોય? શું ડેલોય સ્ટેશન પર લેખકે મુસાફરી થોભાવી? નો, ધ ઓથર નેવર બ્રેક હિઝ જર્ની. લેખક એ પોતાની મુસાફરી થોભાવી નહીં જર્ની એટ ડેલોય. બટ હી પાસીસ થ્રુ એઝ ઓફન એઝ હી કેન. જ્યારે ત્યાં નીકળે છે ત્યાંથી ત્યારે પસાર થયેલા છે ત્યારે તેને એ યાદ પણ કરાવી આપે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં અત્યારે છેલ્લે 14, 15 અને 16 ફકરા વિડીયોના માધ્યમથી આપને મોકલાયા છે. આપ ધ્યાન દઈને સાંભળશો અને નોટબુકમાં જરૂરથી લખી લેશો.